પોલીસ તંત્ર અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરે છે। જો આ વસ્તુ પોલીસ ત્યાં કામ કરે તો આજે અત્યારે એક છોકરાનો જીવ ગયો છે, ભવિષ્યમાં આવા કોઈ બીજા છોકરાનો જીવ ના જાય। અને વિદ્યાર્થીઓ અત્યારે આવે શું હથિયારો લઈને આવે? વિદ્યાર્થીઓને ચોપડા લઈને આવવાનું હોય। એટલે અમારી એટલી જ રજૂઆત છે સરકારને કે એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે અને આ સ્કૂલના પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને જેટલા બી લોકો બેદરકાર છે તે તમામ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે। 6-7 જણાથી છોકરાઓને 3-4 દિવસથી રાઉસ હેરાન કરતો હતો અને આજે કાલ પરમ દિવસે એનો મૃત્યુ થઈ ગયો। સત્તા અને આ સ્કૂલ પ્રશાસન એટલો ભ્રષ્ટ છે કે એમને એનું કોઈની પડી નથી। માત્ર પોતાના સ્વાર્થથી આ જેટલી પણ બિલ્ડિંગો બની છે ટોટલ અનલીગલ છે, કોઈને પણ કોઈની પડી નથી। આજે કાલ છાત્રો જીવ ગયો, કાલ અમારાનું જશે, કાલ તમારાનું જશે। આ સત્તા આ તંત્ર 27 વર્ષથી સત્તામાં છે, શું કરે છે? શું કરે છે? કોઈ બાળકનો જીવ જતો રહ્યો એમને મા બાપથી पूछो कि 1 घंटे तक जब बच्चा अंदर रहा तो उन्होंने कोई ट्रीटमेंट क्यों नहीं दी, वो सबसे बड़ा मुद्दा है। और बात ऐसी जानने को मिली है कि पुलिस स्कूल के प्रशासन के द्वारा सीसीटीवी फुटेज को डिलीट किया गया है। तो लिखित में पूरा मांग की जाए, उस पर कार्यवाही की जाए। दूसरा कि जो बच्चे की डेथ हुई है उसकी स्कूल उसको पूरी की पूरी उसकी फीस वापस दे, क्योंकि आप अगर समझ लो बच्चा है नहीं। और दूसरा कि इसके अंदर इसको गवर्नमेंट के अंदर आ जाए। इसके अंदर अभी पहले जो बहुत सारे जुगाड़ का पकड़ा गया है, ड्रग्स पकड़ा गया है, तो उस पर पूरा के पूरा पुलिस द्वारा एक्शन लिया जाए।